હું 1000 વખત વટથી મોઢા ઉપર મારી સંઘવીના નાખી ભાજપની સરકારમાં કે તમારા કારણે અમારે ભણવાના કાંડ ખુલ્લા પાડવાનું કામ ચાલુ કર્યું છે, અને હું કાંઈ એનાથી ફાટી પડતો નથી. મરી જાવ તો જ વાત પતી જાય એમ છે, બાકી જીવતા રહે તો એનાથી ફાટી પડવાનું નથી, સમજી લેજો. હું મારી જાતને, જીતુભાઈ મને ટોણો માર્યો ઉભા થઈને કે પોતાની જાતને લેન્ડલોર્ડ સમજે છે. મેં કીધું લેન્ડલોર્ડ નહીં, હું મારી જાતને ભારતનો વડાપ્રધાન સમજુ છું, અને જરૂર પડશે તો અમેરિકાનો રાષ્ટ્રપતિ હું મારી જાતને સમજીશ. એ મને હક છે, મને હું સમજવું એ મારો હક છે. હવે તમે સમજાવો, તમે તમારી જાતને ગાંડો સમજી લો તો એમાં મારી ભૂલ છે? હું મારી જાતને આજે વડાપ્રધાન સમજુ છું દાખલા તરીકે, તમે તમારી જાતને ગાંડો સમજી લો તો એમાં હું શું કરું? તો જીતુભાઈ મને એમ કીધું કે આ ભાઈ પોતાની જાતને લેન્ડલોર્ડ સમજે. લેન્ડલોર્ડ નહીં, હું ભારતનો વડાપ્રધાન સમજુ છું મારી જાતને, એમાં શું વાંધો છે? સમજવા ઉપર ક્યાં પ્રતિબંધ છે? હોવ નવો ભલે નહીં તો પછીની વાત છે, હું સમજુ છું, તમે સમજો. એમાં ગુસ્સે હું થાવ? તમે યાર એક આખો 8-5 વાળો વિષય આજ પાછો ગૃહમાં નીકળ્યો છે ને, એક વસ્તુ સમજી લો ભાઈ. પણ આ તો જીતુ વાઘાણી બોલે ને હાઉસમાં, ઓલા નો કહીએ કે ને. તમે એક વાતને સમજો ભાઈ, આ 8-5 વાળે આખો ખેલ શું છે? હું BA LLB LLM થયેલો માણસ છું. વારે ઘડીએ હું કહું છું કે હું ભણેલો છે, એનો અર્થ શું છે ખબર છે? મારી પાસે ડિગ્રી છે, સારા ટકા આવ્યા છે, ફર્સ્ટ ક્લાસ કે ડિસ્ટિંક્શન આવ્યું, એવું કાંઈ એનો અર્થ નથી. એનો અર્થ એ છે ભાઈ કે હું એવા ગરીબ પરિવારમાં જન્મ્યો ને જ્યાં મારી માએ મજૂરી કરીને, વેતરા કરીને, ગામના દાહોલા કરીને, લાચારીઓ કરીને મને ભણાવ્યો છે. તો મારી માએ ગામના ખેતરોમાં મજૂરી કરીને, ગામના ઠામડા ઉટકીને કે ગામને ત્યાં વેઠ ઉતારીને પૈસા કમાઈને એના છોકરાને ભણાવ્યો હોય ને એ છોકરો ભણી ગણીને કાંઈક સમાજમાં આગળ નીકળ્યો હોય તો અમે જીવશું ત્યાં સુધી વટથી કેવું કેમ ભણેલા છે. કેમ કે ભણતર અમને આસાનીથી નથી મળ્યું. જિંદગીમાં હેલિકોપ્ટર લ્યો, ફોર્ચ્યુનર લ્યો, આઈફોન લ્યો ને તો એના માટે એમ કહી શકાય બહુ સંઘર્ષના અંતે મળ્યો છે. કેમ કે એ લક્ઝરિયસ વસ્તુ છે, મોજ શોખની વસ્તુ. ભણતર મોજ શોખનું નથી. અમારે તો ભણતર લેવામાં તે કેટલા વળ ખાવા પડ્યા છે.